जय हिंद विद्यार्थी मित्रों। આપણે आज ચેપ્ટરની શરૂઆત કરી હતી કે પર્યાવરણીય સમસ્યાઓ। તો કે પર્યાવરણીય સમસ્યાઓની અંદર છે આપણે જુદી જુદી સમસ્યાઓ જોવાની છે। કે પર્યાવરણીય સમસ્યાઓ જે છે એની અંદર છે આપણે બે સમસ્યાઓ છે એ જોઈ ચૂક્યા છે, બરાબર? કે કેવી રીતે છે વાયુનું પ્રદૂષણ થાય છે અને એને અટકાવવા માટેના નિયમો શું છે। ત્યારબાદ આપણે જોયું કે ઘોંઘાટનું પ્રદૂષણ છે, કે ઘોંઘાટનું પ્રદૂષણ છે એને પણ વાયુ પ્રદૂષણ સાથે છે એ જોડી દેવામાં આવ્યું હતું 1987ની અંદર કે 1981ની અંદર છે કે વાયુ એર પોલ્યુશન માટે જે છે એર પ્રિવેન્ટ અટકાવવા માટેનો જે નિયમ હતો એ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ છે કે એને અંદર છે દાખલ કરવામાં આવ્યું હતું, એના સુધારણા કર્યા અને 1987ની અંદર છે શું કર્યું તો કે ઘોંઘાટ માટેનું જે પ્રદૂષણ છે એના માટે છે નિયમો બનાવવામાં આવ્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આપણે દિલ્હીનું એક રસપ્રદ ઉદાહરણ જોયું જે ખૂબ જ સરસ હતું કે દિલ્હી સરકાર જે છે એના દ્વારા છે શું કરવામાં આવ્યું હતું કે 2002 સુધી કે 1997થી લઈને 1990ના દાયકાથી લઈને 2002 સુધી છે બધી જ બસને સામા ફેરવી દેવામાં આવી હતી સીએનજીની અંદર। તો ત્યારબાદ છે આપણે જોઈએ તો કે હવે આપણે જોવાનું છે જળ પ્રદૂષણ, બરાબર? તો કે જળ પ્રદૂષણ એટલે શું? તો પહેલા આપણે વ્યાખ્યા સમજવી। જળ પ્રદૂષણ છે કોને કહેવાય? અહીંયા છે આપણે જુદા જુદા 6 પોઈન્ટ જોવાના છે પાણી ઉપર, એટલે કે જળની પ્રદૂષણ ઉપર। તો કે જળ પ્રદૂષણ જે છે એ પાણીની અંદર છે અશુદ્ધિઓનો શું થાય તો કે ઉમેરો થાય, કે પાણીમાં અશુદ્ધિઓનો ઉમેરો થવો, કે આ જે છે પાણીની અંદર છે અશુદ્ધિઓનો ઉમેરો થવો અથવા તો અનિચ્છનીય કચરો જે છે એ ઉમેરો થાય છે, જેને આપણે છે જળ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ। હવે આ જળ પ્રદૂષણ માટેના પણ નિયમો બનાવવામાં આવે છે સરકારે, કે મોટા ભાગે જળ પ્રદૂષણ છે કે પાણીની અંદર છે અશુદ્ધિઓ ઉમેરો થાય અથવા તો અનિચ્છનીય જે કચરો જે છે, અનિચ્છનીય જે ઘટકો જે છે એનો શું થાય છે તો કે ઉમેરો થાય છે। તો કે અનિચ્છનીય કચરો જે છે એ કોના દ્વારા ફેલાય છે તો કે મનુષ્ય દ્વારા, કે મનુષ્ય દ્વારા ઉમેરાતો કચરો, તો એ કચરો જે છે આપણે ઘન સ્વરૂપે ઉમેરીએ છીએ। કયા સ્વરૂપે ઉમેરીએ છીએ? ઘન સ્વરૂપે। તો કે મનુષ્ય દ્વારા છે એ ઔદ્યોગિક અથવા તો આપણા ઘરની સુએજમાંથી, જે ઘરની અંદરથી નીકળતો જે કચરો છે જેમ કે સુએજ, અને ઘર વપરાશ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ પાણી, તો ઈ શું છે નકામું જે પાણી જે છે એક પ્રકારનું શું થઈ જાય છે તો કે આપણા માટે છે એ વેસ્ટ કચરો થઈ જાય છે, જે આપણે ઘરની અંદરથી ઘર વપરાશ દરમિયાન જે પાણી જે સુએજ છે અથવા તો કે ઘર વપરાશ દરમિયાન જે આપણે નકામું પાણી જે છે એ આપણે ક્યાં ઠાલવીએ છીએ તો કે નદી, સરોવર અથવા તો કે ઝરણાની અંદર છે આપણે ઠાલવીએ છીએ। તો એ બધું પાણી કેવું છે? ગંદુ પાણી છે, કોઈ છે એ સુએજ ટ્રીટમેન્ટમાંથી પસાર કરીને આપણે ફેરવતા નથી। તો કે અશુદ્ધિ છે જેને શું કહીએ છીએ આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ। તો એના નિયંત્રણ અને અટકાવવા માટે છે અમુક કાયદા થયા છે। તો કે આપણે એનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તો કે નદી, સરોવર અને ઝરણાની અંદર છે આપણે ઉમેરાતું પાણી જે છે એને શું કરવું જોઈએ તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી પસાર કરીએ ત્યારબાદ છે આપણે એનું નિયંત્રણ છે એ કરી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ। એના માટે છે એ સરકાર દ્વારા છે 1974માં છે વોટર પ્રિવેન્શન ઓફ વોટર કંટ્રોલ એક્ટ જે છે એ રજૂઆત કરવામાં આવી છે। 2 માર્ક્સનો સવાલ થઈ જાય કે જળ પ્રદૂષણ અને નિયંત્રણ અને એના કાયદો શું છે તો કે જળ પ્રદૂષણ કોને કહેવાય તો કે શુદ્ધ પાણીની અંદર છે નકામો અશુદ્ધ પાણીની અંદર અશુદ્ધિઓનો ઉમેરો થાય જેને આપણે જળ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ કે મનુષ્ય દ્વારા ઉમેરાતો જે ઘન કચરો જે છે એ ઘન કચરો છે સુએજ સ્વરૂપે પણ હોઈ શકે છે અને ઘર વપરાશની અંદર દરમિયાન આપણે જે લીધો છે વધારાનું જે પાણી જે છે આપણે એમ જ છે ઝરણાઓ છે, નદી છે કે સરોવર છે એની અંદર છે વહેડાવી દઈએ છીએ।
ત્યારબાદ છે સરકાર દ્વારા 1974 છે એ વોટર પ્રિવેન્ટ એક્ટને છે એ રજૂઆત કરવામાં એના પર છે નિયમો છે એ લખવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઘર વપરાશ અને સુએજમાં નિકાલની માહિતી આપો. કે આપણા ઘર વપરાશની અંદરથી તો આપણને ખ્યાલ છે કે મનુષ્ય છે એક ઘન સ્વરૂપે કચરો છે એ રજૂઆત કરે છે. શું કરે છે? તો કે ઘન સ્વરૂપે મનુષ્ય છે એ કચરો ત્યાગ કરે છે. તો એની અંદર સુએજનો સમાવેશ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે જોઈએ કે ઘન સ્વરૂપે કયા કયા હોય છે કે 99% પાણીની અંદર છે જો 0.01% અશુદ્ધિ હોય તો પણ એ પાણી પીવા લાયક કે વાપરવા લાયક રહેતું નથી. કે 99% પાણીની અંદર 0.01% જો અશુદ્ધ હોય તો પણ એ પાણી અશુદ્ધ છે એ સાબિત થાય છે. તો કે ઘન કચરો જે છે એ ઘન કચરા સ્વરૂપે શું હશે પાણીની અંદર? તો કે માટી, કાંપ, રેતી એ બધા જે છે એ ઘન કચરા સ્વરૂપે છે એ જોવા મળે છે. એ ઉપરાંત જોઈએ તો કે નિલંબિત કણો, અમુક નિલંબિત કણો પણ હોય છે. તો કે નિલંબિત કણો સ્વરૂપે દ્રાવ્ય સ્વરૂપે આપણને જોવા મળશે કે અમુક છે એ સોડિયમ છે અથવા તો કે જે ધાતુઓ જે છે અથવા તો કે આપણે જેને કહીએ છીએ ઘન પોષક, આપણા જે ખનિજ તત્વો જે છે જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, બધા જુદી જુદી જે ખનિજ પોષક તત્વો છે એ પણ છે જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે કાપડના તાંતણા, બેક્ટેરિયા એ બધા છે એ શું હોય છે એ પણ પાણીની અંદર છે જોવા મળતા હોય છે. હવે આ બંને કચરો એવો છે કે જેને આપણે ગાળણની મદદથી દૂર કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? એ બંનેને છે આપણે ગાળણની મદદથી દૂર કરી શકીએ છીએ. પરંતુ અહીંયા જે નિલંબિત કણો જે છે એને આપણે ગાળણની મદદથી દૂર કરી શકતા નથી. અથવા તો કે દ્રાવ્ય કણો જે છે, આ બધા કેવા કણો છે? જે કે દ્રાવ્ય કણો જે છે એ દ્રાવ્ય કણો પાણીની અંદર છે એ દ્રાવ્ય હોય છે જેને આપણે દૂર કરી શકતા નથી. નિલંબિત કણ અને ઘન કચરાને છે આપણે સરળતાથી છે સુએજમાંથી પસાર કરી શકીએ છીએ. જ્યારે અહીંયા દ્રાવ્ય કણો જે છે, ખનિજ તત્વો છે, અમુક વધારાના જે પોષક તત્વો જે છે એ બધા છે આપણે દૂર કરી શકતા નથી. કારણ કે એ પાણીની અંદર કેવા છે? તો કે દ્રાવ્ય છે. બરાબર? તો કે આપણે જે ઘન કચરાની નિકાલની રીત શું છે? તો કે નિકાલની રીત છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી છે આપણે એને પસાર કરવો પડે છે. તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું છે એ આપણે આગળના લેક્ચરની અંદર પણ અભ્યાસ કર્યો હતો અને ચેપ્ટર નંબર 10 ની અંદર અભ્યાસ કર્યો હતો. થોડી માહિતી ફરીવાર આપી દઉં કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર છે શું કરવામાં આવે છે? તો કે ઘરની અંદરથી અથવા તો મહાનગરપાલિકા અને મોટા શહેરોમાંથી નીકળતું જે કચરો જે છે એ કચરો જે છે એટલે જે પ્રવાહીની અંદર છે આપણે ભેળવેલો હોય છે એને બે પદ્ધતિમાંથી દૂર કરવામાં આવે છે. એક છે પ્રાથમિક અને બીજું છે જૈવિક. તો કે આ પ્રાથમિક જે છે તો પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને જૈવિક સારવાર આપવામાં આવે છે. બે સારવારમાંથી છે આપણે આ જે ઘર વપરાશની જે સુએજ છે એને શું કરીએ છીએ? પસાર કરીએ છીએ. ઘર વપરાશની જે સુએજ છે એને આ બે પ્રાથમિક સારવાર અને જૈવિક સારવારમાંથી પસાર કરવામાં આવે છે. તો કે પ્રાથમિક સારવારની અંદર શું થાય છે? તો કે જ્યાં ઘન કચરો છે, નિલંબિત કણો જે છે એને દૂર કરવામાં આવે છે. પ્રાથમિક સારવારની અંદર શું થાય છે? તો કે ગાળણની પદ્ધતિથી. શાની મદદથી? તો કે ગાળણની પદ્ધતિથી છે એ કચરો છે એ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ છે એની અંદર અવસાદનની ક્રિયા થાય છે અને જૈવિકની અંદર છે બીઓડી કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ છે એ કેવી રીતે છે એ થાય છે. તો આપણે એ ચર્ચા કરીએ કે બીઓડી એનું મહત્વ શું છે. આપણે જોયું છે બીઓડી શું છે? તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. એ તો આપણને એનું નામ ખ્યાલ છે, પરંતુ બીઓડી હકીકતમાં શું છે એ આપણે આગળના ચેપ્ટરોની અંદર પણ ભણી ગયા છે. જે આપણે અહીંયા છે ગ્રાફ દ્વારા છે એ રજૂઆત કરવામાં આવી છે કે જે સાંદ્રતા ધરાવતા પાણીની સાંદ્રતા જે છે એ કેટલી રાખવામાં આવે છે? તો આપણે જોઈએ કે નદીઓની અંદર છે પાણીનું છે એ બધામાં
ચોખ્ખું હોય છે અથવા તો ઘણીની અંદર છે કે જે ઘર વપરાશના જે સુએજમાંથી નીકળતો જે કચરો જે છે એ કેવો હશે, સંભવિત આપણને ખ્યાલ છે એ ખરાબ હશે, બરાબર. હવે એને આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરીશું. તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરીએ તો એમાં આપણને બે પ્રકારના કચરો જોવા મળે, અકાર્બનિક અને કાર્બનિક. હવે કે આ અકાર્બનિક જે કચરો જે છે, અકાર્બનિક કચરો છે જે મોટા કણો જે છે અને આપણે ગાળણની પદ્ધતિથી દૂર કરીએ જ છીએ. જે કે આ અકાર્બનિક જે કચરો જે છે એને આપણે શું કરીએ છીએ, ગાળણની પદ્ધતિથી દૂર કરીએ છીએ, બરાબર. હવે જે કાર્બનિક કચરો જે છે આપણે દૂર કરી શકતા નથી, કારણ કે એ કેવો છે, તો કે દ્રાવ્ય છે. એ કચરો કેવો છે, દ્રાવ્ય છે. તો એને દૂર કોના મદદથી કરી શકાય, તો કે જૈવિક રાસાયણિક પ્રક્રિયાની મદદથી. તો કે આ જૈવિક રાસાયણિક પ્રક્રિયા શું છે, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, બીઓડી, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો કે આ જે જૈવિક કચરો જે છે એને કેવી રીતે આપણે દૂર કરી શકીએ છીએ, અથવા તો કે જૈવિક કચરો જે છે એને દૂર કરવા માટે આપણે શું ઉપયોગમાં લઈશું, તો કે આ જે જૈવિક દ્રાવ્ય કાર્બનિક જે કચરો છે જે દ્રાવ્ય સ્વરૂપે જે છે એના આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું, તો કે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીશું. તો કે કેવી રીતે, તો કે આપણને છે સાંદ્રતામાં જો વધારો થાય તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જે છે માછલી છે એ મૃત્યુ પામશે. ક્યારે મૃત્યુ પામે એ આપણે સમજીએ. તો કે જ્યારે કે અહીંયા આ શાના આધારે આપણને આ ચાર્ટ દર્શાવ્યો છે, કોઈ નદી, સરોવર કે તળાવના આધારે ચાર્ટ દર્શાવવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે, બરાબર. તો કે આ જે અકાર્બનિક કચરો હતો જે આપણે ગાળણની મદદથી અથવા તો આપણે એવું જ લખીએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની મદદથી આપણે શું કરી દીધો, એને દૂર કરી દીધો, બરાબર. ત્યારબાદ છે જેમાં વધતો કાર્બનિક કચરો જે છે એ શાની મદદથી દૂર કરવાનો છે, તો કે સૂક્ષ્મ જીવોની મદદથી દૂર કરવાનો છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે બીઓડી ની અંદર હકીકતમાં થાય છે શું, તો કે જે આ નદી, સરોવર, જે તળાવ જે છે એની અંદર શું જોવા મળે છે આપણને, તો કે આપણે અકાર્બનિક કચરો દૂર કરી દીધો. હવે કાર્બનિક કચરો જે છે તો સૂક્ષ્મ જીવો જે છે, સૂક્ષ્મ જીવો છે શું કરશે, પોષક તત્વોનો ઉપયોગ કરશે. એમાંથી તો કે કાર્બનિક જે કચરો જે છે, કાર્બનિક કચરો એ પોષક તત્વોનો ઉપયોગ કરે છે, બરાબર. હવે ઈ પોષક તત્વોનો ઉપયોગ કરે છે શાના માટે, તો કે પોષણ માટે. એના પોષણ માટે જે છે અજારક બેક્ટેરિયા અને જારક બેક્ટેરિયા એ બે પ્રકારના બેક્ટેરિયા આવેલા હોય છે. તો જે જારક બેક્ટેરિયા જે છે આ શું કરે છે, આ પોષક તત્વોનો ઉપયોગ કરે છે અને અહીંયા અંદર રહેલો જે ઓક્સિજનની માત્રામાં છે ઘટાડો કરે છે. જો અહીંયા ઓક્સિજનની માત્રામાં શું કર્યું, પેલા ઓક્સિજન શુદ્ધ છે તો એની ઓક્સિજનની માત્રા બરાબર છે, સ્થિર છે, ત્યારે માછલીઓ મૃત્યુ પામતી નથી. પરંતુ જેવું જ એની અંદર છે કોણ દાખલ થશે, તો કે સૂક્ષ્મ જીવો દાખલ થશે અને જેના કારણે છે એના અંદર રહેલું છે બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જે શું થાય છે, ઘટી જાય છે. શા માટે, હવે અહીંયા છે ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય તો અંદર વસતા જે સજીવો જે છે એ શું થઈ જાય, મૃત્યુ પામી જાય, બરાબર. કે અંદર જે વસતા જે સજીવો છે એ શું થઈ જાય છે, મૃત્યુ પામી જાય, નાશ પામી જાય. શાના કારણે, તો કે ઓક્સિજનના અભાવના કારણે. શાના કારણે, ઓક્સિજનના અભાવના કારણે. ઈ ઓક્સિજન કોણે વાપરી લીધો, તો કે ઈ ઓક્સિજન તો સૂક્ષ્મ જીવોએ વાપરી લીધો, બરાબર. તો આવી રીતે જે છે એ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને એનું મહત્વ છે. ત્યારબાદ જોઈએ આપણે લીલ પ્રસ્ફુટન કોને કહેવામાં આવે છે. કે ઘણી વખત છે એ રસ્તાઓ માંથી પસાર થતા હોય છે એ દરમિયાન છે આપણે તળાવ અથવા તો સરોવરની આસપાસથી જો પસાર થઈએ તો આપણને ઘણી વખત છે એની પાણીની સપાટી ઉપર શું જોવા મળે છે, જ્યાં લીલ પ્રસ્ફુટન કોને કહેવાય, તો કે પાણીની સપાટી પર લીલ જે છે એ વૃદ્ધિ પામે છે. હવે લીલ કેવી હશે કે પાણીની સપાટી પર જે છે પ્લવકીય લીલ, જે
જે પ્લવકીય લીલનું પ્રસ્ફુટન થાય છે, પ્રસ્ફુટન એટલે કે સતત વૃદ્ધિ થાય છે પાણીની સપાટી ઉપર. પાણીની ઉપરની સપાટી પર કોણ હોય છે? પ્લવકો હોય છે, બરાબર. તો કે પ્લવકીય સપાટીમાં વૃદ્ધિ થાય છે, પ્રસ્ફોટન થાય છે, એટલા માટે કહેવાય છે લીલ પ્રસ્ફોટન, કે સતત છે પાણીની સપાટી પર પ્લવકીય લીલની વૃદ્ધિ થાય છે, જેને પ્લવકીય પ્રસ્ફોટન, લીલ પ્રસ્ફોટન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે અથવા તો ખ્યાલ કરો કે સૌથી અહીંયા જે છે બધા સૂક્ષ્મ જીવો છે, વનસ્પતિઓ છે, જલીય વનસ્પતિ છે, અમુક પ્રાણીઓ છે. હવે એને ઉપરની સપાટી પર શાનું સંકેન્દ્રણ વધી ગયું? તો કે લીલનું સંકેન્દ્રણ જે છે એમાં શું થયો? વધારો થયો, બરાબર. એની વૃદ્ધિ જે છે એ શું થઈ ગઈ? ઝડપી વધવા માંડી. એની વૃદ્ધિ છે ઉપરની સપાટીમાં વધી ગઈ, જેના કારણે છે તળાવની સપાટી પર આચ્છાદિત થઈ જાય છે. સપાટી પર સંપૂર્ણપણે આચ્છાદિત થઈ જાય છે, જેના કારણે શું થશે? તો કે અંદર રહેલું જે સપાટીની મારફતે જે ઓક્સિજન દાખલ થતો હતો એ ઓક્સિજન દાખલ થશે નહીં, એટલે કે O2 ની માત્રામાં ઘટાડો. શું થયું? તો કે O2 ની માત્રામાં ઘટાડો થયો, જેના કારણે છે અંદર રહેલા જે જલીય સજીવો છે, જે વૃદ્ધિઓ છે, એ શું થશે? નાશ પામશે. તો કે માછલીઓ મૃત્યુ પામે. શું થશે? કે માછલીઓનું મૃત્યુ થશે. લીલ પ્રસ્ફુટન જે છે એ પણ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. વ્યાખ્યા આપો અને 2 મુદ્દા લખો. જેને લીલ પ્રસ્ફુટન તો કોને કહેવાય? તો કે પાણીની સપાટી પર પ્લવકીય સતત વૃદ્ધિ જાય છે, જે લીલ પ્રસ્ફુટન તરીકે ઓળખવામાં આવે છે. એ લીલ પ્રસ્ફુટનના કારણે શું થાય છે? તો કે ઝેરી તત્વ ફેલાય છે. એક પ્રકારની ઝેર જ છે. એવું શું છે? તો કે એક પ્રકારનું ઝેરી દ્રવ્ય જે છે એ ફેલાય છે. ઝેરી દ્રવ્ય કેવી રીતે કહેવાય? તો કે લીલનું સંકેન્દ્રણ સતત વધે છે, જેના કારણે એની સપાટી ઉપર તમે જો તો આચ્છાદિત થઈ જાય અને O2 ની માત્રામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. અંદર વસતા જે જલીય વસવાટ કરતા જે સજીવો જે છે, એ શું થઈ જાય છે? મૃત્યુ પામી જાય છે અને નાશ પામી જાય છે. તો આવી રીતે જે છે આ લીલ પ્રસ્ફુટન જે છે એ જોવા મળે છે. કેવી રીતે લીલ પ્રસ્ફુટન છે એ જોવા મળે છે? કે આ લીલ પ્રસ્ફુટન જે છે એને બીજી રીતે પણ એક પૂછાઈ શકે છે કે સમુદ્રની અંદર પોષક તત્વોનો વધારો, કે આ સપાટીની અંદર લીલ પ્રસ્ફુટન શાના કારણે થયું? તો કે પોષક તત્વના વધારાના કારણે છે લીલ પ્રસ્ફુટનની ઘટના છે એ જોવા મળે છે. શું જોવા મળે છે? લીલ પ્રસ્ફુટનની ઘટના શાના કારણે? કે નદી, સરોવર, ઝરણા છે બંધ વિસ્તાર, બંધિયાર જે હોય એની અંદર જ તમને લીલ પ્રસ્ફુટન જોશે. સતત વહેતા પાણીની અંદર તમને લીલ પ્રસ્ફુટન જોવા મળશે નહીં, બરાબર. તો કે જે બંધિયાર પાણી જે છે એની અંદર છે કે પોષક તત્વોનો વધારાના કારણે છે એની પ્લવકીય સપાટીમાં સતત વૃદ્ધિ અને વિકાસ થઈને છે એ ઘટનાને લીલ પ્રસ્ફુટન તરીકે ઓળખાય છે. સંકેન્દ્રણ વધે છે, સપાટી ઉપર એ સંપૂર્ણપણે આચ્છાદિત થઈ જાય છે, જેના કારણે એક પ્રકારનું ઝેર જ તેમ ફેલાય છે એવું પણ આપણે કહી શકીએ છીએ. અને એ O2 ની માત્રામાં વધારો થાય છે અને માછલીઓ છે એ મૃત્યુ પામે છે. ત્યારબાદ છે જલીય નિંદણ. તો એ લગભગ આપણે એક વખત બીજા ચેપ્ટરની અંદર છે ભણી ગયા છીએ કે જલીય નિંદણ જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે જે પાણીની સપાટી ઉપર ઉગતા જાંબલી કલરના પુષ્પો, પાણીની સપાટી પર ઉગતા જાંબુડિયા જેવા રંગના જે પુષ્પો જે ઉત્પન્ન થાય છે એ પુષ્પો જે છે એ જલીય નિંદણ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઓળખવામાં આવે છે? જલીય નિંદણ. કે પાણીની સપાટી પર ઉગતા જે જાંબુડિયા રંગના પુષ્પો જે છે એને શા માટે આપણે જલીય નિંદણ કીધું? તો કે જ્યારે એને ભારતમાં લાવવામાં આવે છે ત્યારે ભારતમાં એને શા માટે લાવવામાં આવે છે? તો કે સુશોભનના અર્થે. આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા સુશોભનના અર્થે જે છે એને શું થાય છે? ભારતમાં લાવવામાં આવે છે, જેના કારણે છે અતિક્રમણ પામી જાય છે, એટલે કે સતત વૃદ્ધિ થાય છે. એની શું થઈ જાય છે? સતત વૃદ્ધિ થઈ જાય છે અને સંપૂર્ણપણે પાણીની સપાટી પર
ફેલાઈ જાય છે. શું થાય છે? એટલા માટે એને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ટેરર ઓફ બેંગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે એ કયા જે જલીય નીંદણ તરીકે કોને ભારતમાં લાવવામાં આવ્યા? ભારતમાં સુશોભન અર્થે લાવવામાં આવ્યા તો કે જળકુંભી વનસ્પતિ. કે જળકુંભી જે વનસ્પતિ જે છે એને છે એ ભારતની અંદર છે એ લાવવામાં આવે, સુશોભન અર્થે લાવવામાં આવે છે. જે પાણીની સપાટી પર ઉગતા જાંબુડિયા રંગના પુષ્પો એનું ગુણધર્મ છે, એનું લક્ષણ છે. સંપૂર્ણપણે પાણીની સપાટી પર ફેલાઈ જાય છે અને આખી વિકૃત થઈ જાય છે, વિશાળ રૂપ એનું ધારણ કરી લે છે, જેને કહેવાય છે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનો સવાલ છે. લીલ પ્રસ્ફુટન એ પણ 2 માર્ક્સનો સવાલ છે. ત્યારબાદ આપણે જોઈએ ઘરગથ્થુ અને ઔદ્યોગિક કચરો જે છે એ કેવી રીતે છે આપણે નદી સરોવરની અંદર ઠાલવીએ છીએ. કે ફક્ત આપણે જોઈએ કે ઘરગથ્થુ કચરો તો આપણને ખ્યાલ છે કે ઘરગથ્થુ કચરાની અંદર આપણે શું રાખીએ છીએ તો કે સુએજ. પરંતુ એ ઉપરાંત આપણે જો જોઈએ તો કે મનુષ્ય જે છે એ સુએજની સાથે સાથે દવાખાનાઓમાં, તો કે દવાખાનાની અંદર પણ શું જોવા મળે છે આપણને કે ઘણા બધા દર્દીઓ જે છે એની અંદર છે એમાં દવાખાનાની અંદર પણ જે સુએજ જે છે એ ક્યાં ઠાલવવામાં આવે છે તો કે નદી છે, સરોવર છે, એ કોઈ પણ અંદર છે એ ઠાલવવામાં આવશે. હવે આ જે સુએજ છે એને તો ટ્રીટમેન્ટ કરીને છે આપણે વ્યવસ્થિત કરી દઈએ છીએ, શુદ્ધ કરી દઈએ, પરંતુ જે દવાખાનાની અંદરથી નીકળતો જે સુએજ છે એની અંદર તો દર્દીઓ જોવા મળે છે જેની અંદર છે એના મળની સાથે છે એ ડાયેરિયા, કોલેરા, અમુક બીજા જે ઘણા બધા જે રોગો જે છે એ બધા રોગિષ્ટ જે સજીવ જે મનુષ્યો જે છે એની સાથે છે આપણને શું જોવા મળશે તો કે એના સુએજ છે એને પણ નદી સરોવરની અંદર ઠાલવવામાં આવશે. બરાબર? તો કે આવા જે બેક્ટેરિયા જે છે એ પણ બધા ક્યાં ઠાલવવામાં આવશે તો કે નદી સરોવરની અંદર ઠાલવવામાં આવશે. ઔદ્યોગિક કચરો તો કે ઔદ્યોગિક અંદરથી જ્યાં ઔદ્યોગિક કચરો જે છે ઔદ્યોગિકની અંદરથી શું ઠાલવવામાં આવે છે તો કે કેમિકલ, ત્યારબાદ ઘણી ધાતુઓ. આ બધી ધાતુઓ જે છે એ કેવી છે તો કે અવિઘટનીય છે. એ બધી ધાતુઓ જે છે પ્લેટિનિયમ છે, પેલેડિયમ છે, કેડમિયમ છે, એ બધી ધાતુઓ છે અવિઘટનીય ધાતુઓ છે. હવે અવિઘટનીય ધાતુઓ એ પણ નદી સરોવરની અંદર ઠાલવવામાં આવે છે. તો આવી રીતે જે છે આપણે ઘરગથ્થુ, દવાખાના અને ઔદ્યોગિકની અંદરથી મનુષ્ય સતત ને સતત છે એ નદી સરોવરની અંદર છે શું ઠાલવે છે તો કે એ બધા જે કચરો જે છે એ ઠાલવે છે. હવે ઔદ્યોગિક કચરાની અંદર છે જે ઘણી બધી ધાતુઓનો ઉપયોગ થાય છે એ ધાતુઓની અંદર છે સાનો સમાવેશ થાય તો કે જે ધાતુ અવિઘટનીય હોય છે. કેવી હોય છે? અવિઘટનીય છે, જેનું ઝડપથી વિઘટન થઈ શકતું નથી. અમુક જે બેક્ટેરિયા જે છે, સુએજ છે, ડાયેરિયા છે, કોલેરા છે, રોગ છે, મરડો જે છે, કમળો જે છે, એ બધા જે છે આ સજીવોની અંદર જ થાય છે. તો આ બધા સજીવોની અંદર છે આપણે આ બધા જે બેક્ટેરિયા જે છે એ પણ આપણે ક્યાં ઠાલવે છે નદી સરોવરની અંદર, એટલે કે ઔદ્યોગિકની અંદરથી નીકળતો કચરો, ત્યારબાદ દવાખાના ઘરની અંદરથી નીકળતો એ બધો જ કચરો છે આપણે કેમાં ઠાલવીએ છીએ તો કે નદી સરોવરની અંદર છે એ ઠાલવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભણ્યા એ બધા જ પોઈન્ટ છે કેવા છે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે. એકવાર ફરીવાર નજર નાખી દઈએ કે જળ પ્રદૂષણ છે કોને કહેવાય તો કે પાણીની સપાટીની અંદર પાણીમાં જે છે અશુદ્ધિઓ છે આપણે દાખલ કરીએ છીએ જેને આપણે જળ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. એ અશુદ્ધિઓ છે કોણ દાખલ કરે છે તો કે એ અશુદ્ધિઓ છે એ મનુષ્ય દ્વારા જ દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એનું નિયંત્રણ અને એનો કાયદો શું છે કે એના માટે છે ઘણા બધા નિયંત્રણ કરવામાં આવે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જ આપણે એનો પસાર કરીએ, ત્યારબાદ છે ને આપણે નદી સરોવર ઝરણાની અંદર છે એને દાખલ કરીએ. 1974ની અંદર છે એ જળ પ્રદૂષણ માટેનો જે એક્ટ છે એ રજૂ કરવામાં આવ્યો હતો કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ વોટર. તો
તો એ 1974 ની અંદર છે દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઘર વપરાશ અને સુએજની નિકાલની માહિતીની અંદર શું લખવાનું છે? તો કે મોટા ભાગે છે આપણે જે ઘર કચરો જે છે એની અંદર છે આપણે સુએજ છે એ દાખલ કરીએ છીએ. હવે સુએજ છે આપણે સીધી રીતે નદી સરોવરની અંદર ભેળવી દઈએ છીએ, પરંતુ એ ઉપરાંત નિકાલની માહિતી એટલે કે એ ઉપરાંત આપણે શામાંથી ને પસાર કરીશું? તો કે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરીશું. કે 99% પાણીની અંદર 0.01% અશુદ્ધિ, તો પણ એ પાણી કેવું કહેવાય છે? તો કે અશુદ્ધ કહેવાય છે. બરાબર. તે ઉપરાંત એમાં આપણે જુદા જુદા ઘણી બધી અશુદ્ધિઓ કયા પ્રકારની હોય છે? તો કે ઘન કચરા સ્વરૂપે હોય છે. તો કે ઘન કચરા સ્વરૂપે કઈ અશુદ્ધિ જોવા મળી હતી? તો કે માટી છે, રેતી છે, કાંપ છે, એ બધા કેવા છે? તો કે ઘન કચરા સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ કે નિલંબિત સ્વરૂપે, તો કે જે પાણીની સપાટી પર અમુક તરતા હોય છે, કપડાઓ છે, અમુક બેક્ટેરિયાઓ હોય છે, અમુક એ બધા જે ઘન કચરા સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ છે કે જે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. ઘણા બધા ખનિજ પોષક તત્વો એવા છે કે જે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. કેવા જોવા મળે છે? તો કે દ્રાવ્ય સ્વરૂપે. તો એ પણ કેવા છે? તો કે આ 0.01% અશુદ્ધિની અંદર છે એ આવી જાય છે. અને જે આ પાણી અંદર આમાં દાખલ થાય છે પીવા લાયક રહેતું નથી. બરાબર. તો જે આપણે મનુષ્ય પીવે તો આપણને જે આ બધા રોગો થવાની શક્યતા છે એ જોવા મળે છે. ત્યારબાદ કે આપણે એને અટકાવવા માટે શું કરીશું? તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી એને પસાર કરીશું. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જે છે એની અંદર આપણે સારી રીતે ભણી ગયા છીએ. શું કરવામાં આવે છે? તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે છે એને પ્રાથમિક સારવાર અને જૈવિક એમ બે પ્રકારની સારવાર આપવામાં આવે છે. પ્રાથમિક સારવારની અંદર શું કરવામાં આવે છે? તો કે ગાળણ અને અવસાદનની ક્રિયા થાય છે. પહેલા ઘન કચરો ગાળણની મદદથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ છે એને સેટલિંગ ટેન્કની અંદર છે એ પાણીને છે સ્થિર થવા દેવામાં આવે છે. અને ત્યારબાદ એના ઉપર રહેલું જે ઇન્ફ્લુઅન્ટ જે છે એ બીજા સેટલિંગ ટેન્કની અંદર રાખવામાં આવે છે. અને ત્યારબાદ એના અંદર જે જૈવિક કચરો જે છે એ દૂર કરી શકાય છે. આપણે જે અકાર્બનિક સ્વરૂપે હશે એ સૂક્ષ્મજીવો જે છે એનું રૂપાંતરણ છે એ કાર્બનિક સ્વરૂપે કરી દેશે. તો એની અંદર રહેલું જે પાણીની અંદર રહેલું ઓક્સિજન જે છે એની માત્રામાં શું થશે? ઘટાડો થશે. તો એનું બીઓડી કેવું થશે? ઘટશે. ઓક્સિજનની માત્રા કેવું થશે? ઘટશે. સાપેક્ષ રીતે જોવા જઈએ તો બીઓડી શું છે? તો ઓક્સિજનની જે કાર્બનિક જે ઘટકો છે એની સાપેક્ષે ઓક્સિજનનું પ્રમાણ છે. શું છે? તો કે જે કાર્બનિક જે ઘટકો જે છે એનો બેક્ટેરિયા દ્વારા યુઝ થયેલા ઓક્સિજનનું પ્રમાણ છે. તો આપણે આ બીઓડી ની અંદર છે એ ભણ્યા કે બીઓડી કોને કહેવાય? તો કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, અને એનું મહત્વ શું છે. ત્યારબાદ આપણે જોયું કે લીલ પ્રસ્ફુટન કેવી રીતે થાય છે. તો કે સમુદ્ર અથવા તો સરોવર અથવા તો કે ઝરણાની અંદર છે પોષક તત્વોના વધારાના કારણે ઉપરની સપાટી ઉપર છે લીલની માત્રામાં સતત વૃદ્ધિ અને વિકાસ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે લીલ પ્રસ્ફુટન તરીકે ઓળખીએ છીએ. હવે લીલ પ્રસ્ફુટન થાય છે તો શું થાય છે? તો કે લીલ પ્રસ્ફુટન થાય છે જેના કારણે છે એ ઝેરી છે. એક તો કેવું થઈ જાય છે? ઝેરી દ્રવ્ય ફેલાવે છે. ઉપરાંત માછલીઓ છે એ મૃત્યુ થઈ જાય છે. સરોવર અથવા સમુદ્રની અંદર છે ઓક્સિજનનું પ્રમાણ છે એ શું થઈ જાય છે? ઘટી જાય છે. ત્યારબાદ આપણે જોયું જલીય નિંદણ. તો કે જલીય નિંદણ તરીકે કોને ઉપયોગ કરવામાં આવે છે? તો કે જલીય નિંદણ તરીકે ભારતની અંદર સુશોભન અર્થે લાવવામાં આવેલી જે વનસ્પતિ, જેને જળકુંભી વનસ્પતિ જે છે, જે ડાયાથિન્સ તરીકે ઓળખાય છે, જે જળકુંભી વનસ્પતિ જે છે એ જળકુંભી વનસ્પતિ જે છે એ ભારતની અંદર સુશોભન અર્થે લાવવામાં આવી અને એ પાણીની સપાટી પર અતિક્રમણ, હવે જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ આપણે ભણી ગયા છે. બરાબર, 5મા ચેપ્ટરમાં. તો એ વનસ્પતિઓ જે છે એ શું થાય છે? તો કે વનસ્પતિ છે વિકાસ થાય છે અને અતિક્રમણ પામી જાય છે. એક સમુદ્રની આખો જે સપાટી જે છે એ ઢાંકી દે છે. એનું લક્ષણ શું થઈ શકે? જાંબુડિયા રંગના જે પુષ્પો છે એના ઉપર સુંદર પુષ્પો છે એ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કે એની અંદર રહેલી જે માછલીઓ છે એ મૃત્યુ પામી જાય, ઓક્સિજનની માત્રામાં ઘટાડો થઈ જાય. એટલા માટે એને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ટેરર ઓફ બેંગોલ તરીકે એને ઓળખવામાં આવે છે. ઘરગથ્થુ મળ અને ઔદ્યોગિક કચરો જે છે એની અંદરથી પણ આપણે જોઈએ તો આપણે છે શું ત્યાગ કરીએ છીએ? તો કે સુએજ છે એ નદી સરોવર ઝરણાની અંદર દાખલ કરીએ છીએ. કે ઘરગથ્થુ કચરાની અંદરથી આપણે સુએજ દાખલ કરીએ છીએ. દવાખાનાની અંદરથી પણ જે પેશન્ટના સુએજ છે એ આપણે દાખલ કરીએ છીએ મળ પ્રવાહી સ્વરૂપે. તો એ બધા ડાયેરિયાઓ થયેલા હોય છે, કોલેરા થયેલા હોય છે, મરડો થયેલા હોય છે, અતિસાર થયેલા દર્દીઓ પણ જોવા મળે છે.
ત્યારબાદ છે કમળો, એવા બધા સજીવ જે રોગો થયેલા છે સજીવો જે છે એની સુએજ પણ આપણે જે સીધી રીતે જો નદી સરોવરની અંદર દાખલ કરીએ તો એનો ફેલાવો છે એ શું થઈ જાય છે, વધી જાય છે, કારણ કે એ નદી સરોવરનું પાણી છે પછી આગળ જઈને શું હોય છે એ પીવા લાયક છે એ થઈ જાય છે. તો ઔદ્યોગિક કચરો છે, કેમિકલ છે, ઘણી બધી ધાતુઓ છે, પ્લેટિનિયમ છે, પ્લેડિયમ, કેડમિયમ છે, જે વિભાજિત થઈ શકતી નથી અથવા તો કે ઝડપથી એનું વિખંડન થઈ શકતું નથી અથવા તો વિઘટિત થઈ શકતું નથી, એવા સજીવો, એવા બધા જે ઘટકો જે છે એને આપણે સીધી રીતે છે નદી સરોવરની અંદર છે એ ફેલાવીએ છીએ, જેના કારણે શું થાય છે તો કે જેના કારણે જે જળ પ્રદૂષણ છે એ થાય છે. અને અટકાવવાના નિયમ કાયદો જે છે એ 1974ની અંદર છે એ બની ગયો છે. તો હવે આપણે ભણવાનું છે સુષુપ્તાકરણ. સુષુપ્તાકરણ ભણવાનું છે, જૈવિક વિશાલન. કે આપણે જોયું કે આપણે અહીંયા શું કર્યું કે આ ધાતુ છે, કેમિકલ્સ છે, એ બધાનો ઉપયોગ આપણે એ બધાને ક્યાં ઉમેરો કર્યો તો કે એ બધાનો ઉમેરો જે છે આપણે નદી અને સરોવરમાં કર્યો. હવે એ બધી કેવી છે, અવિઘટનીય કચરો છે. આ ધાતુઓ જે છે કેવો છે, અવિઘટનીય કચરો છે. કેવો કચરો છે તો કે અવિઘટનીય કચરો. હવે એ અવિઘટનીય કચરો છે જેનું વિઘટન થઈ શકતું નથી, તો આ નદી સરોવરની અંદર છે એ શું હશે, સમુદ્ર જીવો છે એ વસવાટ કરતા હશે. તો એના ઉપર કેવી રીતે અસર થાય છે એ આપણે જૈવિક વિશાલન, સુષુપ્તાકરણ એ બધા જુદા જુદા ઉદાહરણો દ્વારા છે એ સમજીશું. આજે છે વિદ્યાર્થી મિત્રો છે આપણે ભણ્યા 1 થી 6 પોઈન્ટ જે છે એ બધા જ પોઈન્ટ છે એ 2 માર્ક્સની અંદર પૂછાય એવા છે. 2 માર્ક્સની અંદર એટલે ખૂબ જ સરળ પોઈન્ટ છે, 1-2 વખત વાંચશો ત્યાં જ તમને આવડી જશે. તો આજે છે આપણો લેક્ચર છે અહીંયા સુધી રાખી, આપણે આગળ છે એ ભણીશું જૈવિક વિશાલન.